નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીના નેશનલ હાઈવે 48 પર વેસમા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો। મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર એક પિકઅપ ચાલકે પોતાનું પિકઅપ કાર સાથે અથડાવી દેતા અન્ય કારને પણ અકસ્માત સર્જાયો હતો। એમ બે કાર સાથે અકસ્માત સર્જાયો હતો અને જેમાં હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા અકસ્માત થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકોને સામાન્ય ઈજા પહોંચતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। નેશનલ હાઈવે 48 પર અકસ્માતને લઈને ટ્રાફિક જામ થતાં પોલીસ દોડતી થતી। ગ્રામ્ય પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। નવસારીના એક ગામના તળાવમાં દેખાયો મગર। હા, આશ્ચર્યચકિત થઈ ગયા ને। નવસારીના મોગપ ભાઠા ગામના તળાવમાં મગર દેખાયો। જલાલપુર તાલુકાનું આ ગામ છે અને જેમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। ગામના તળાવની નજીક મીંડોળા નદી હોવાથી નદીના ભરતીના પાણીમાં આ મગર આવી અને તળાવમાં રહેતો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હાલમાં જે તળાવની આજુબાજુમાં જે ઝાડી ઝાંખરામાં આ મગર સંતાઈ રહેતો હોવાનો અને બપોરના સમયે બહાર આવતો હોય તેવું ગ્રામજનોનું માનવું છે। છેલ્લા 4 મહિનાથી આ વિસ્તારમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે અને જેને લઈને વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગ દ્વારા તળાવના કિનારે પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને મગરને કબજે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જલાલપોરના આડ ગામના રૂપન તળાવ ખાતે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ। આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે દીપડો જે ગામમાં દેખાયો હતો રૂપન તળાવ ખાતે અને જેને લઈને ગ્રામજનોમાં અત્યારે હાલમાં ભયનો માહોલ છે। લોકો રાત્રે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। આ વિડીયો 5 દિવસ જૂનો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે અને આ દીપડા જે દેખાયો છે તેને લઈને વન વિભાગને જાણ કરવામાં આવી। વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। નવસારીના ગણદેવી ખાતે સર્જાયો અકસ્માત। ગણદેવી પોલીસ સ્ટેશન નજીક પૂર ઝડપે આવતી એસવી કાર દ્વારા સ્વિફ્ટ કારને ટક્કર મારવામાં આવી। અકસ્માત દરમિયાન એક રિક્ષા ચાલક પણ અડફેટમાં આવી ગયો હતો। અકસ્માતમાં 2 મહિલા સહિત 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની ઘટનાની જાણ થતાં ગણદેવી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। અકસ્માતમાં ઈજાગ્રસ્તોમાં સુરજીત ગંગા પ્રસાદ તિવારી તેમજ ધ્રુવિલ બિપિનભાઈ પટેલ, બિપિનભાઈ ડાયાભાઈ પટેલ, નલિનીબેન બિપિનભાઈ પટેલ અને હેમંતભાઈ ભંડારી આ લોકોને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે ગણદેવી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। નવસારીના સંદલપોર પાટિયા ખાતે એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। નેશનલ હાઈવે 48 પર સંદલપોર પાટિયા નજીક મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક પર એક કારમાં આગ લાગી હતી। મુખ્ય માર્ગ પર આગ લાગવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં નવસારી ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી નથી। નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વેસમા આઉટપોસ્ટના પોલીસ જવાનો દ્વારા ટ્રાફિક હળવો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ધરમપુર શહેર કોંગ્રેસમાં પડ્યું છે ગાબડું।
ધરમપુર શહેર કોંગ્રેસ પ્રમુખ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. નવસારીના વાંસદા ખાતે વલસાડના સાંસદ ધવલ પટેલના હસ્તે ધરમપુરના પીઠ કોંગ્રેસી કાર્યકર મુકેશ આહિરે ભોગો ધારણ કર્યો. ધરમપુર શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ આહિર ધરમપુર પાલિકામાં 2 ટર્મ નગરસેવક તરીકે રહી ચૂક્યા છે. તેમજ ગત ચૂંટણીમાં ધરમપુરમાં કોંગ્રેસનો સફાયો થયો હતો અને જેથી કરીને મુકેશ આહિર પોતાના 80 સમર્થકો સાથે ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો છે. ખેરગામની મુસ્લિમ જમાતે બેસરણ ખીણના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી. કાશ્મીર પહેલગામમાં નાપાક આતંકવાદીઓએ ધર્મ પૂછી આચરેલ માત્ર હિન્દુઓના હત્યાકાંડમાં શહીદ થયેલ 27 નિર્દોષ પ્રવાસી મૃતકોને ખેરગામ મુસ્લિમ જમાત દ્વારા જુમ્માની નમાઝ બાદ મસ્જિદે આલા હજરત પર આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમાં મુસ્લિમ સુન્નત જમાતના પ્રમુખ ગુલામભાઈ શેખ ઝુલુ ફારૂક વગેરે મોટી સંખ્યામાં સહભાગી બની ઘાતકી હુમલાને સૌએ સખત શબ્દોમાં વખોડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને સરકારનું આવું નાપાક કૃત્ય કરનારા આતંકીઓ સામે યોગ્ય પગલાં લે, સખતમાં સખત સજા કરે એવી લાગણી આતંકવાદના વિરોધમાં હાથમાં બેનર સાથે આતંકવાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ નારાઓ પોકારવામાં આવ્યા હતા. નગર પ્રાથમિક કુમાર શાળા નંબર 1ના ઇન્ચાર્જ મુખ્ય શિક્ષિકા રીટાબેન પારેખનો વિદાય સમારંભ યોજાયો. 1 મે 2025ના રોજ CRC કોઓર્ડિનેટર ચંદુભાઈ આહિરના અધ્યક્ષપણા હેઠળ રીટાબેન પારેખનો વિદાય કાર્યક્રમ યોજાયો. રીટાબેન 38 વર્ષની નોકરી કર્યા બાદ પોતાની વયમર્યાદાને 31/5/2025ના રોજ નિવૃત્ત થયા છે. શાળાના ઉપાચાર્ય બેન પદ્માબેને સ્વાગત પ્રવચન રજૂ કર્યું હતું. તેમના સાથી શિક્ષકો હિરલ પંચાલે બેનનું જીવન ઝરમર અને બેન વિશે અભિપ્રાય રજૂ કર્યા હતા. નવસારી શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ સદસ્ય બિમલેશ શર્મા પણ ઉપસ્થિત રહી બેનશ્રીને શુભકામના પાઠવી હતી. નગર પ્રાથમિક કન્યા શાળા નંબર 1ના શિક્ષિકા તારાબેન પટેલે રીટાબેનના જીવન પર લખેલી સ્વરચિત ગઝલનું પઠન કરી તેમને અર્પિત ભેટ આપી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપતું ઉત્કર્ષ છાસ કેન્દ્રની થઈ શુભ શરૂઆત. ગરવી ગુજરાત રાજ્યના સ્થાપનાના શુભ દિવસે નવસારીની અનેક વિવિધ સમાજ સેવાની પ્રવૃત્તિઓ કરતા ઉત્કર્ષ મંડળે પ્રજાપતિ આશ્રમ નવસારી મુકામે ઉત્કર્ષ છાસ કેન્દ્ર સંસ્કાર ભારતી શાળાના આચાર્ય ડૉક્ટર પ્રિતેશ ગજેરાના શુભ હસ્તે શુભ શરૂઆત કરી ખૂબ જ લોકચાહના મેળવી છે. નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ અતિ વ્યસ્તતાને કારણે હાજર રહી ન શકતા મંડળની સેવાકીય કામગીરીને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. નેમિચંદભાઈએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. છાશ વિતરણ દરરોજ સવારે 11 થી 12:30 કલાક દરમિયાન કરવામાં આવશે. શુભારંભ પ્રસંગે ખુશ્બુ સિંગિંગ ક્લબના સુરેશ સાગરની ટીમ દ્વારા ગુજરાત સ્થાપના દિવસના શુભ અવસરે દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી હાજર તમામની વાહવાહી પ્રાપ્ત કરી હતી. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. હાઈવે ઓથોરિટીની બેદરકારીને લઈને અકસ્માતનો ભય. નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર અકસ્માત બાદ યોગ્ય રિપેરિંગના અભાવે પુનઃ અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. નેશનલ હાઈવે નંબર 48 ઉપર નવસારીથી ચીખલી હાઈવે ઉપર કોઈ અકસ્માત થાય ત્યારે અકસ્માતગ્રસ્ત વાહનોના બોડીનો સમાન વેરવિખેર પડ્યો હોય છે, જેમાં કાચના ટુકડા, લોખંડની પટ્ટી અને બોડીના પતરા હાઈવે ઉપર યોગ્ય સફાઈના અભાવે પડ્યો રહે છે, જેને લઈને વળી આ સામાનને લઈને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. ખાસ કરીને સિસોદરા હાઈવેનો ઓવરબ્રિજ ઉતરતા નવસારી તરફ જતો સર્વિસ રોડ અને હાઈવે વચ્ચે રેલિંગ લગાવેલ છે. આ રેલિંગ છાશવારે અકસ્માતમાં તૂટી જાય છે. આવી તૂટેલી જગ્યાએથી વાહન ચાલકો સર્વિસ રોડ ઉપરથી સીધા હાઈવે ઉપર વાહન લઈને આવી રહે છે, જેને લઈને હાઈવે ઉપર જતા વાહનો સાથે કોઈ ગંભીર અકસ્માત સર્જવાનો ભય સેવાઈ રહ્યો છે. હાઈવે ઓથોરિટી ટોલનો ચાર્જ તો પૂરેપૂરો વસૂલે છે, પણ આવી બેદરકારીને લઈને વાહન ચાલકોને મુશ્કેલીમાં મૂકે છે. તો આ અંગે સરકારી તંત્ર પણ યોગ્ય કાર્યવાહી કરે એ જરૂરી છે. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 36.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 22.7 અંશ સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 90%, જ્યારે સાંજે 46% રહેતો હવાની ગતિ 4.0 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી.
ધનોરી પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિનની વિશેષ ઉજવણી. તારીખ 1 મે 2025ના દિને ધનોરી પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. આ દિને શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ, શાળામાં નિવૃત્ત થતા શિક્ષિકા હંસાબેન પટેલનો વિદાય સમારંભ તથા નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લા ક્ષય અને રક્તપિત્ત નિવારણ મંડળ તથા લાયન્સ ક્લબ ગણદેવી અને લાયન્સ ઇન્ટરનેશનલની ઉપસ્થિતિમાં ટીબીના દર્દીઓને હેલ્થ કિટની વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓ અને નિવૃત્ત શિક્ષિકા હંસાબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું. ઉપસ્થિત સૌ મહેમાનોએ વિદ્યાર્થીઓ આગળ વધુ અભ્યાસ કરે તે માટે આશીર્વચનો કહ્યા તેમજ નિવૃત્ત શિક્ષિકા હંસાબેનને હવે પછીના તંદુરસ્ત જીવન માટેની શુભકામનાઓ પાઠવી હતી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. સરળ, પારદર્શી અને પ્રજાભિમુખ વહીવટના ભાગરૂપે નવસારીના જલાલપોર તાલુકામાં અતિ આધુનિક મોડલ જનસેવા કેન્દ્રનો શુભારંભ થયો. 1 મે 2025ના રોજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે સરકારના લોકાભિમુખ વહીવટના અભિગમને સાકાર કરવા માટે નવસારીના જલાલપોર તાલુકામાં આવેલા જૂના જનસેવા કેન્દ્રનું રિનોવેશન કરી અતિ આધુનિક મોડલ જનસેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો. નવસારી જિલ્લાના કલેક્ટર ક્ષિપ્રાએ સાગરેના પ્રેરક માર્ગદર્શન હેઠળ અને જલાલપોર તાલુકાના મામલતદાર MG ઈસરાણી તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત જલાલપોર તાલુકાના સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં નવસારી સબ ડિવિઝનના પ્રાંત અધિકારી ડોક્ટર જનમ ઠાકોરના વરદ હસ્તે આ મોડલ જનસેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નારણલાલા કોલેજના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીના નેજા હેઠળ મહાત્મા જ્યોતિબા ફૂલે રોહિલખંડ વિશ્વવિદ્યાલય બરેલી, ઉત્તર પ્રદેશ ખાતે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ગ્રેપલિંગ રેસલિંગ ચેમ્પિયનશિપ 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નારણલાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં FY/BBAમાં અભ્યાસ કરતા વિરજા ઓમપ્રકાશ હસમુખભાઈએ ગ્રેપલિંગ રેસલિંગ ગી ઇવેન્ટમાં 66 કિલોગ્રામ વજન ગ્રુપમાં સિલ્વર મેડલ, ચૌહાણ વિવેક સુરેશભાઈ એ ગી ઇવેન્ટમાં 58 કિલોગ્રામ વજન ગ્રુપમાં બ્રોન્ઝ મેડલ અને TY/BCOMમાં અભ્યાસ કરતા સોલંકી પાર્થ વિજુભાઈએ ગી ઇવેન્ટમાં 98 કિલોગ્રામ વજન ગ્રુપમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતનું પ્રતિનિધિત્વ કરી બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર ભારતમાં દેશમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અને નારણલાલા કોલેજનું નામ રોશન કરેલ છે. નવસારીનું ગૌરવ વધારતા AB સ્કૂલના વિદ્યાર્થી ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. રમશે ગુજરાત, જીતશે ગુજરાત ખેલ મહાકુંભ આયોજિત 2025 સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ભાવનગર દ્વારા અંડર-17 ભાઈઓની રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં AB સ્કૂલનો વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરતો સુરતી સોહમ કલ્પેશ કુમાર 200 મીટર ફ્રી સ્ટાઇલ, 400 મીટર ફ્રી સ્ટાઇલ અને 800 મીટર ફ્રી સ્ટાઇલ ત્રણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી નવસારી જિલ્લાનું અને AB સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. તે બદલ શાળા પરિવાર વતી ટ્રસ્ટી, આચાર્ય અને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.